સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good afternoon, everybody. Myself, Dr. Mehul S. Dave. I am in N.V. Patel College of Pure and Applied Science College, Vallabh Vidyanagar. I am an assistant professor in Sardar Patel University. My topic is elasticity and Hooke's law. ગુજરાતીમાં કહીએ તો સ્થિતિસ્થાપકતા. પહેલું તો સ્થિતિસ્થાપકતા એટલે શું, એનો બેઝિક કોન્સેપ્ટ શું, એના માટે ઘણા બધા બેઝિકલી 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી છે અને each and every body can deform like 3 most important conditions. કોઈ પણ બોડી લઈએ તો સપોઝ એને આપણે બહારથી કોઈ પ્રકારના ફોર્સ લગાવવામાં આવે તો એની અંદર 3 પ્રકારના ચેન્જીસ જોવા મળે છે. એક તો એની લેન્થમાં, બીજું એના વોલ્યુમમાં અને ત્રીજું એના શેપમાં. ચેન્જ ઇન લેન્થ, change in volume, but do not change in shape. Change in shape, but do not change in volume. So today my topic, it is a very most important and it is called as the elasticity and Hooke's law. First up, what is called elasticity? Let us see our slide. Now, elasticity, the properties of material body to regain its original conditions, that is size, shape and removal of deforming force, that is called elasticity. ગુજરાતીમાં ઇલાસ્ટિસિટીને સ્થિતિસ્થાપકતા કહેવાય. સ્થિતિસ્થાપકતા એટલે શું? જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે તેના આકારમાં, તેના કદમાં, તેની લંબાઈમાં વધારો કે ઘટાડો જોવા મળે છે અને જ્યારે બહારથી જે બળ આપેલું છે એ પાછું લઈ લેવામાં આવે છે, યાની કે બાહ્ય બળ જે પાછું લઈ લઈએ છે તો પાછું એ પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં આવે છે. આ જે સ્થિતિ છે એને સ્થિતિસ્થાપકતા કહે છે. સ્થિતિસ્થાપકતા બેઝિકલી 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી પર આધાર રાખે છે. મેં તમને હમણાં કીધું કે પહેલું લેન્થ છે, બીજું છે વોલ્યુમ છે અને ત્રીજું જે છે એ શેપ છે. Now let us see. Another definition is plasticity or plasticity. Plastic or plasticity. Plastic એટલે તમને ખબર છે કે પ્લાસ્ટિક મટીરિયલ કેવું હોય. તો the body which do not show any tendency to recover their original condition, it is said to be plastic. That means કે જે ઇલાસ્ટિસિટી ન હોય એને આપણે પ્લાસ્ટિસિટી કહેવાય અથવા પ્લાસ્ટિક આપણે કહી શકીએ. ડેફિનેશન ઇલાસ્ટિસિટીની આપણે જોઈ કે આવી છે કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે છે. બરાબર છે? જ્યારે સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે યાની કે એની અંદર લેન્થ છે જે ચેન્જ થાય છે, કે એનું કદ ચેન્જ થાય છે, કે એના લંબાઈમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. એ બળ પાછું લઈ લે છે તો પાછી એ પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં આવી જાય છે. પણ પ્લાસ્ટિસિટીમાં આવું બનતું નથી કે જ્યારે કોઈ બોડી પર આપણે બાહ્ય બળ લગાવવામાં આવે છે ત્યારે એ પોતાની ઓરિજિનલ સિચ્યુએશન જે છે એ મૂકી દે છે. યાની કે એક સિચ્યુએશન એટલે કે લેન્થમાં ચેન્જીસ થાય છે. લેન્થમાં ચેન્જ થયા પછી પાછળ આપણે જ્યારે બળ પાછું લઈ લઈએ છીએ ત્યારે એ પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં આવતું નથી. બરાબર? તો આવી જે કન્ડિશન જે છે એને આપણે શું કહીએ છીએ? પ્લાસ્ટિસિટી કહીએ છીએ અથવા તો પ્લાસ્ટિક કહીએ છીએ. આપણી જોડે 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ઇલાસ્ટિસિટી જે છે એ પરફેક્ટ ઇલાસ્ટિક મટીરિયલ છે, ક્વાર્ટઝ ફાઇબર મટીરિયલ છે, અને બીજું પ્લાસ્ટિક મટીરિયલ જે છે પરફેક્ટલી પ્લાસ્ટિક મટીરિયલ છે, પૂટી મટીરિયલ છે. નાઉ નેક્સ્ટ વન ઇઝ લોડ. લોડ એટલે કે વન ટાઈપ ઓફ ઇટ ઇઝ અ ડિફોર્મિંગ ફોર્સ. આપણે કેટલીક વાર કહીએ છીએ ઘણીવાર કે આપણે થાકેલા હોય અને આપણને એવું લાગે કે ભાઈ આપણા માથા આપણને બહુ લોડ જેવું લાગે છે. લોડ ઇટ ઇઝ એ વન ટાઈપ ઓફ ડિફોર્મિંગ ફોર્સ. નાઉ અનધર વન ઇઝ સ્ટ્રેસ. સ્ટ્રેસ તમને ખબર છે ધ રિસ્ટોરિંગ ફોર્સ યા રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા ઇનસાઇડ ટુ ધ બોડી ઇઝ કોલ્ડ એઝ સ્ટ્રેસ. ધ રિસ્ટોરિંગ ફોર્સ એટલે ફોર્સ સ્ટોર કરેલો હોય અથવા તો ફોર્સ લગાવવામાં આવે છે કોઈ યુનિટ એરિયા સરફેસ બોડી પર
એ જે બોડી પર આપણે જ્યારે લગાવીએ છીએ ત્યારે સ્ટ્રેસ લાગે છે. સ્ટ્રેસ એટલે કે આપણે કેટલી વાર કહીએ છીએ કે આપણે થાકી જઈએ છીએ ભાઈ આપણે કે ભાઈ બહુ સ્ટ્રેસ લાગે છે, પણ સ્ટ્રેસનો મિનિંગ એ છે કે તમારાની અંદર જે ફોર્સ રહેલો છે તમારા બોડીમાં અથવા તો બહારથી કોઈક તમને ફોર્સ લગાડે છે અને એ એરિયા પર પર્ટિક્યુલર એરિયા પર જ્યારે બળ લાગે છે ત્યારે આપણે એને કહીએ છીએ ફોર્સ કહીએ છીએ. અને આ જે ડેફિનેશન છે એને આપણે સ્ટ્રેસ કહીએ. ધ રિસ્ટોરિંગ ફોર્સ યા રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા ઇનસાઇડ ટુ ધ બોડી ઇઝ કોલ્ડ એઝ ધ સ્ટ્રેસ. Now, next one is normal stress. Normal stress means the force to be inclined to the surface, its component perpendicular to the surface, measure per unit area is called normal stress. Normal stress એટલે કે એવું કે કોઈ એક બોડી છે, એ બોડી પર આપણે પરપેન્ડિક્યુલર ફોર્સ આપણે અપ્લાય કરીએ. જ્યારે એના પર જ્યારે ફોર્સ અપ્લાય કરીએ છીએ તો એ ફોર્સને આપણે શું કહીશું કે નોર્મલ સ્ટ્રેસ કહીશું. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી જોડે બે પ્રકારના સ્ટ્રેસ છે, એક પરપેન્ડિક્યુલર છે અને બીજો જે છે પેરેલલ છે. પર પરપેન્ડિક્યુલર જે સ્ટ્રેસ છે એને આપણે એનું નામ આપીશું નોર્મલ સ્ટ્રેસ કહીશું. નાઉ નેક્સ્ટ વન ઇઝ ટેન્જેન્ટિયલ યા શેરિંગ સ્ટ્રેસ. સો ઇફ ધ ફોર્સ બી inclined to the surface, its component acting along the surface for unit area is tangential, yeah, you can say the shearing stress. મેં તમને હમણાં જ કીધું કે tangential stress it is a one type of parallel force, યાની કે force is applied at a parallel direction to the surface area of the body, so that is called as the tangential stress. જેનું બીજું નામ પણ આપણને ખબર છે કે shearing stress કહેવાય છે. એટલે જ્યારે સ્ટ્રેસ છે બેઝિકલી સ્ટ્રેસના બે ભાગ છે. એક તો છે પહેલો જે નોર્મલ સ્ટ્રેસની હંમેશા એની અંદર ફોર્સ આપણે અપ્લાય કરીશું એ પરપેન્ડિક્યુલર કરીશું અને જે ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ છે એ હંમેશા કેવો હશે પેરેલલ હશે. સો ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર સ્ટ્રેસ. નાઉ સ્ટ્રેસ જે છે ઇટ ઇઝ અ ક્વોન્ટિટી અને એનો યુનિટ છે એમકેએસની અંદર વાત કરીએ તો ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર અને સીજીએસમાં ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે ફોર્સ છે. સ્ટ્રેન. નાઉ નેક્સ્ટ ડેફિનેશન ઇઝ સ્ટ્રેન. સ્ટ્રેન એટલે કે તણાવ. તણાવ એટલે શું? તો તણાવ એટલે ધ ચેન્જ પ્રોડ્યુસ ઇન ધ ડાયમેન્શન ઓફ એ બોડી અંડર એ સિસ્ટમ ઓફ ફોર્સ ઓર યુ કેન સે કે કપલ ઇન ઇક્વિલિબ્રિયમ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટ્રેસ. જ્યારે કોઈ પદાર્થ કોઈ બોડી પર બહારથી જ્યારે બળ લગાવવામાં આવે છે ત્યારે એ જ્યારે બળ લાગે છે ત્યારે એ પદાર્થની અંદર તણાવ એટલે કે એની કાં તો એના લંબાઈમાં, કાં તો એના કદમાં, કાં તો એના વોલ્યુમમાં ચેન્જીસ થતું હોય. કઈ અવસ્થામાં? સમતોલન અવસ્થામાં જ્યારે આવું થતું હોય ત્યારે એ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને આપણે શું કહીશું? સ્ટ્રેઇન કહીશું. બેઝિકલી ધેર આર 3 ટાઈપ ઓફ સ્ટ્રેઇન. આપણી જોડે 3 પ્રકારના સ્ટ્રેન છે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ ક્વોન્ટિટી આપણી જોડે 3 છે. પહેલો સ્ટ્રેન છે એ લેન્થ પર આધારિત છે, જેને આપણે કહીશું કે લોન્જિટ્યુડિયલ સ્ટ્રેન, યા યુ કેન સે લિનિયર સ્ટ્રેન, યા યુ કેન સે લોન્જિટ્યુડિયલ સ્ટ્રેન, લિનિયર સ્ટ્રેન, યા યુ કેન સે ટેન્સાઇલ સ્ટ્રેન્સ. સેકન્ડ જે સ્ટ્રેન છે એ વોલ્યુમ પર આધાર રાખે છે, એટલે એનું નામ છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. અને થર્ડ જે સ્ટ્રેન છે વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઇલાસ્ટિસિટી, જેને આપણે શું કહીશું? શેરિંગ સ્ટ્રેન કહીશું. So now let us see, we discuss what is called a longitudinal strains. So it is defined as increasing in length per unit original length. When you applying some deforming force is called as the longitudinal strains. Yeah, you can say it is also called as a tensile strains. હવે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન જે છે એ કોના પર આધાર રાખે છે? આપણે જાણીએ છીએ કે લેન્થ પર આધાર રાખે છે. એટલે એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણી જોડે એક સ્પ્રિંગ છે, એને અપર એન્ડ ઇઝ ફિક્સ, એને એક જગ્યાએ ઉપરની સાઈડેથી ફિક્સ કરેલી છે એટલે બાંધી દીધી છે અને નીચે ઇટ ઇઝ અ લોઅર આર્મ. ઓકે, ધ ફોર્સ ઇઝ અપ્લાઇંગ ઓન ધ લોઅર આર્મ, યાની કે ફોર્સ જ્યારે આપણે અપ્લાય કરીએ છીએ લોઅર આર્મ ત્યારે સ્પ્રિંગ શું થશે? ખેંચાશે. દેટ મીન્સ સ્પ્રિંગની શેની અંદર ચેન્જીસ થયો? એની લંબાઈમાં વધારો થયો. બરાબર છે. એટલે આ જે તણાવની આપણે વાત કરીએ છીએ, તણાવ સ્પ્રિંગ પર કેવી રીતના લાગે? તો ભાઈ એ સ્પ્રિંગ પર લંબાઈમાં વધારો થાય છે એટલે એ તણાવને આપણે કહીશું લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન, યા યુ કેન સે ધ ટેન્સાઇલ સ્ટ્રેન કહીશું. બરાબર છે. જેની ડેફિનેશન ખબર છે કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ચેન્જ ઇન લેન્થ per unit original length when you applying some deforming force, that is called as the longitudinal strain. That means કે સ્પ્રિંગની ઓરિજિનલ લેન્થ L છે, જ્યારે ફોર્સ લગાવવામાં આવે છે ત્યારે તેની લંબાઈમાં
શું થાય છે? ચેન્જ થાય છે. ચેન્જ થાય કાં તો એની લંબાઈ વધે કાં તો એની લંબાઈ ઘટે. અને એ જે ચેન્જ થાય છે લંબાઈમાં વધારો કે ઘટાડો ક્યારે? કે જ્યારે આપણે બહારથી કોઈ ફોર્સ આપવામાં આવે છે, કંઈ બળ આપવામાં આવે છે કે ભાઈ 100 ગ્રામ માસ મૂક્યું, કોઈ 100 ગ્રામ માસ મૂક્યું. તમે જાણો છો કે સ્પ્રિંગનો બળ અચળાંકનો પ્રેક્ટિકલ આવે છે, સ્પ્રિંગ હુક્સ લો, બરાબર છે. તો એની અંદર આપણે ડિસ્કસ કરીએ છીએ. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ strain, and this strain it is called as the longitudinal strain. Now second one is volumetric strain. Volumetric strain, that means it is depends on volume. The definition is it is defined as change in volume per unit original volume when you applying some deforming force, that is called the volumetric strain. That means we taking a example. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણી જોડે એક સ્પિયર છે અથવા તો એક બોલ લઈએ, ફૂટબોલ, બરાબર છે. એ ફૂટબોલની ઉપર આપણે બહારથી બધી બાજુથી એક સરખું ફોર્સ લગાડવામાં આવે. ફોર્સ લગાડવામાં, દેટ મીન્સ ધ ઓરિજિનલ વોલ્યુમ ઓફ ધ sphere, yeah, you can say the ball is original volume is V. When you applying the force at the each and every side, at that time the volume it should be decreasing. When the force is increasing, the volume it should be decreasing. So this is called as the one type of volumetric strain. So it is defined as the change in volume per original volume when you applying some deforming force is called as the volumetric strain. Now the third one is a shearing strain. Shearing strain, it is a very most important in elasticity. So the definition of the shearing strain is the angular deformations. That means it is produced by some external force. So that is called as the shearing strain. So I will discuss the later what is called actual shearing strain. હું તમને એની વાત કરીશ shearing strain શું છે આખું. પણ એ પહેલાં આપણે ટાઈપ્સ ઓફ જે ઇલાસ્ટિસિટી જે છે એટલે કે સ્થિતિસ્થાપકતા, કેટલા પ્રકારની સ્થિતિસ્થાપકતા છે એ આજે આપણે શીખવાનું છે. કારણ કે જ્યારે સ્થિતિસ્થાપકતાની વાત આવે ત્યારે સ્થિતિસ્થાપકતામાં ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી છે, લેન્થ, વોલ્યુમ અને કદ. અને આ ત્રણેયની સ્થિતિસ્થાપકતા છે. પહેલી જે ઇલાસ્ટિસિટી જે છે એ લિનિયર ઇલાસ્ટિસિટી છે, જેને આપણે કહીએ છીએ ચેન્જ ઇન લેન્થ પર આધાર રાખે છે. અને એ ઇલાસ્ટિસિટીનું નામ છે યંગ મોડ્યુલસ. સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ ઇલાસ્ટિસિટી, યાની કે લિનિયર ઇલાસ્ટિસિટી, ધેટ ઇઝ કોલ્ડ એઝ ધ યંગ મોડ્યુલસ. આ પહેલી ઇલાસ્ટિસિટી છે, એટલે પહેલી સ્થિતિસ્થાપકતા છે. સેકન્ડ જે ઇલાસ્ટિસિટી છે એ વોલ્યુમ પર આધારિત છે, યાની કે ચેન્જ ઇન વોલ્યુમ but do not change in shape. So this type of elasticity it is called as the bulk modulus, જેનું બીજું નામ છે bulk modulus કહે છે. અને third one that is called shear modulus, yeah, you can say the modulus of rigidity. So modulus of rigidity it is always depends on shape. ત્રીજી જે ઇલાસ્ટિસિટી છે એ શેપ પર આધારિત છે, એટલા માટે આપણે એને મોડ્યુલસ ઓફ રિજિડિટી કહે છે. સો આ ત્રણેય જે સ્થિતિસ્થાપકતા છે, પહેલી છે યંગ મોડ્યુલસ, બીજી છે બલ્ક મોડ્યુલસ, ત્રીજી છે એ શેરિંગ મોડ્યુલસ, યા યુ કેન સે ધ મોડ્યુલસ ઓફ રિજિડિટી. આ ત્રણેય ઇલાસ્ટિસિટી છે એનું આપણે વન બાય વન આપણે આજે ડિસ્કશન કરવાની છે. અને પહેલું ડિસ્કશન જે છે એ યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ કોને કહેવાય? યંગ મોડ્યુલસ તમે નામ તો સાંભળ્યું હશે, યંગનો એક્સપેરિમેન્ટ નામ સાંભળ્યું છે, બરાબર છે. વાય બાય બેન્ડિંગ ઓફ બીમ, યંગ મોડ્યુલસ, બરાબર છે. વાય બાય કેન્ટિલિવર્સ. તો યંગ મોડ્યુલસ એટલે કે ધ રેશિયો ઓફ longitudinal stress to linear strain within the elastic limit is called Young modulus. It is denoted by Y, yeah, you can say E. હવે યંગ મોડ્યુલસને આપણે ગુજરાતીમાં આપણે કહીએ તો એની ડેફિનેશન આપણે આ રીતના આપી શકીએ. ધ રેશિયો એટલે રેશિયો છે કોનો? લોન્જિટ્યુડિયલ સ્ટ્રેસ. લોન્જિટ્યુડિયલ સ્ટ્રેસ એટલે કેવું સ્ટ્રેસ? પેરેલલ સ્ટ્રેસ. પેરેલલ સ્ટ્રેસનું આપણી જોડે ડેફિનેશન છે પેરેલલ સ્ટ્રેસની. પેરેલલ સ્ટ્રેસની ડેફિનેશન તમને ખબર છે, મેં હમણાં જ કીધું કે ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ, ધ ફોર્સ ઇઝ અપ્લાય એટ ધ પેરેલલ ટુ ધ સરફેસ ઓફ ધ ડિરેક્શન ઓફ ધ ફોર્સ. ફોર્સ આપણે અપ્લાય કરીએ છીએ કોઈ બોડી ઉપર પેરેલલ કન્ડિશનમાં, એટલે એનું નામ જે છે એને બીજું નામ આપી દીધું લોન્જિટ્યુડિયલ સ્ટ્રેસ, અથવા લિનિયર સ્ટ્રેસ પણ કહી શકાય, ટુ લિનિયર સ્ટ્રેન, જેને આપણે શું કહીએ છીએ? યંગ મોડ્યુલસ. હવે મેં તમને કીધું કે યંગ મોડ્યુલસ જે છે એ કોના પર આધાર રાખે? તો ભાઈ ચેન્જ ઇન લેન્થ, એટલે લેન્થ પર આધાર રાખે. લેન્થ પર આધાર રાખતો હોય એટલે પહેલું જ આવશે કે પહેલું સ્ટ્રેસની વાત કરી. સ્ટ્રેસ એટલે શું? તો આપણે ડેફિનેશન જોઈ કે ભાઈ રિસ્ટોરિંગ ફોર્સ પર રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા ઇનસાઇડ ટુ ધ બોડી ઇઝ કોલ્ડ સ્ટ્રેસ.
ફોર્સ બરાબર શું થાય, સ્ટ્રેસ બરાબર શું થાય, ફોર્સ અપોન એરિયા. એટલે આપણી જોડે જે ઇક્વેશન જે છે યંગ મોડ્યુલસનું કંઈક આવી રીતના છે કે યંગ મોડ્યુલસ બરાબર લિનિયર સ્ટ્રેસ ડિવાઇડેડ બાય લિનિયર સ્ટ્રેન. લિનિયર સ્ટ્રેસ જે છે જેને આપણે કહીએ છીએ ફોર્સ અપોન એરિયા, અને લિનિયર સ્ટ્રેન જે છે જેને આપણે કહીશું, આપણે ડેફિનેશન હમણાં જ જોઈ ગયા, ચેન્જ ઇન લેન્થ per unit original length when you applying some deforming force, it is called as the linear strain. Now આગળ જઈએ તો એનો યુનિટ આવે છે ભાઈ યંગ મોડ્યુલસ છે, એ યંગ મોડ્યુલસનો યુનિટ શું છે? તો યંગ મોડ્યુલસનો યુનિટ એમકેએસ સિસ્ટમની વાત કરીએ તો પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને જો સીજીએસ સિસ્ટમમાં વાત કરીએ તો ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આ પહેલી ઇલાસ્ટિસિટી છે કે જે ટોટલી લેન્થ પર આધાર રાખે છે, કે આપણે અહીંયા લેન્થની જ વાત કરવાની છે, બીજી કશી વાત કરવાની નથી. લેન્થ પર આધારિત છે, અને લેન્થની જ્યારે વાત કરવાની આવે ઇલાસ્ટિસિટીની, જ્યારે સ્થિતિસ્થાપકતાની લેન્થની વાત કરવામાં આવે કે યાની કે લંબાઈની સ્થિતિસ્થાપકતાની વાત કરવામાં આવે, ત્યારે આપણે ઓલવેઝ યંગ મોડ્યુલસના પ્રેક્ટિકલની વાત કરીશું, જે હું તમને આગળ તમને શીખવાડીશ. જેમ જેમ આવશે એમ હું તમને કહેતો જઈશ. બીજી આપણી જોડે ઇલાસ્ટિસિટી છે એ બલ્ક મોડ્યુલસ છે. બલ્ક મોડ્યુલસ જે છે એની ડેફિનેશન કંઈક આ રીતની છે. ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ નોર્મલ સ્ટ્રેસ ટુ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. The ratio of normal stress to volumetric strain. It is denoted by K, and the bulk modulus, it is also known as the cubical elasticity. બલ્ક મોડ્યુલસ જે છે એ બલ્ક મોડ્યુલસ કોના પર આધાર રાખીએ? તો પહેલું કે આપણે બીજી ઇલાસ્ટિસિટીની વાત કરીએ છીએ, બીજી સ્થિતિસ્થાપકતાની વાત કરીએ છીએ, એટલે બીજી સ્થિતિસ્થાપકતામાં વોલ્યુમની વાત કરવાની છે. એટલે બલ્ક મોડ્યુલસની જ્યારે વાત આવશે ત્યારે આપણે વોલ્યુમની વાત કરીશું. અને મેં તમને હમણાં જ કીધેલું કે જે એક્ઝામ્પલ સમજાવ્યું પેલું સ્પિયર અથવા બોલનું, તો એની અહીંયા વાત કરવાની છે કે ભાઈ ધ રેશિયો ઓફ નોર્મલ સ્ટ્રેસ હંમેશા કેવો હોય? મેં હમણાં જ કીધું કે નોર્મલ સ્ટ્રેસ ઇટ ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ એરિયા. એટલે કે આપણે જે સ્પિયર લઈએ છીએ કે જે બોલ લઈએ છીએ, બરાબર છે, ફૂટબોલ કે વોલીબોલ જે બી, એને આપણે બધી બાજુથી ફોર્સ અપ્લાય કરીએ છીએ, ત્યારે એ બોલ જે છે એનું વોલ્યુમ કેવું થાય છે? ડિક્રીઝ થાય છે. કે વેન યુ ઇન્ક્રીઝ ધ ફોર્સ, ધ વોલ્યુમ ઓફ ધ બોલ ઇટ શુડ બી ડિક્રીઝિંગ. એટલે કે તમે બોલ દબાવશો એટલે એનું વોલ્યુમ ડિક્રીઝ થશે. એટલે ડિક્રીઝ થશે એટલે એ